3 ન્યૂઝ રિપોર્ટ જે અમે આ અઠવાડિયે પબ્લિશ કર્યા છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ અંગેના, અને એમાં એક છે મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટી, જે ઉત્તર ગુજરાતમાં કડી વિઠલાપુર હાઈવે પર સ્થાપવામાં આવી છે, અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે તેનું ઉદ્ઘાટન કર્યું, અને 13 જેટલી ઇન્ડસ્ટ્રીઝ આ મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટીમાં આવવાની નક્કી થઈ ગઈ છે. એના પ્લાન્ટનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. સાથે સાથે 655 વીઘાની આ ફેસિલિટી છે મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, અને તેમાં હોટેલ, ફૂડ કોર્ટ, શોપિંગ મોલ, ફ્યુઅલ સ્ટેશન અને તે ઉપરાંત રહેવાની પણ સુવિધાઓ છે, એમ્પ્લોઈઝ હોય, લેબરર્સ હોય એમના માટે, અને એક ડોર્મિટરી કોમ્પ્લેક્સ પણ કે જેમાં 31 ટાવર હશે અને 12,500 પથારીની સુવિધા હશે. 13 ઇન્ડસ્ટ્રીઝ, જેમ કે મેં કહ્યું કે ઓલરેડી તેમના પ્લાન્ટ અહીં નક્કી થઈ ગયા છે આવવાના, અને તે માટેનું ખાતમુહૂર્ત પણ થઈ ચૂક્યું છે. ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એટલે એવી સુવિધા કે જેમાં અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ આવીને પોતાના પ્લાન્ટ નાખી શકે. કોમન ફેસિલિટી જે છે એ ડેવલપર્સ દ્વારા ડેવલપ કરવામાં આવે. એક અન્ય મહત્ત્વનો ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ કે જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, મુખ્યમંત્રીએ તેનું ઉદ્ઘાટન કર્યું. સાણંદ GIDCમાં આવેલો આ પ્લાન્ટ છે. જર્મન કંપની ટ્રુઝલર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો આ પ્લાન્ટ છે. ટ્રુઝલર, હું બરાબર ઉચ્ચારણ કરું છું કે નહીં મને ખબર નહીં, કારણ કે આ જર્મન શબ્દ છે, પરંતુ ખૂબ જ જાણીતું નામ છે ટેક્સટાઇલ મશીનરી અને ટેક્સટાઇલ ટેકનોલોજીના ક્ષેત્રમાં. મૂળ તેની પેરેન્ટ કંપની ટ્રુઝલર જર્મની છે. ટ્રુઝલર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એ તેની ભારતની પાંખ છે. 1977માં અમદાવાદમાં ટ્રુમેક કંપની, ખૂબ જ પ્રતિષ્ઠિત અમદાવાદના ઇન્ડસ્ટ્રીયલ યુનિટ પૈકીનું એક ટ્રુમેક, એની સ્થાપના થઈ. ટેક્સટાઇલ મશીનરીના ક્ષેત્રે ખૂબ નામ કર્યું ટ્રુમેકે. પછીથી હવેથી તે જર્મન કંપની ટ્રુઝલરના નામથી ઓળખાય છે, અને સાણંદ GIDCમાં તેના ખૂબ અદ્યતન અને ખૂબ વિશાળ પ્લાન્ટનું મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન કર્યું છે. તો હવે ત્રીજા ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટની વાત, જેનું ઉદ્ઘાટન 1 મે મુખ્યમંત્રીએ કર્યું છે, પંચમહાલ જિલ્લામાં કર્યું છે, અને આ પ્લાન્ટ ભારતની લાર્જેસ્ટ, સૌથી મોટી લિથિયમ આયન બેટરીના રિસાયકલિંગ માટેનો પ્લાન્ટ છે. હલોલમાં આ પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું છે, અને એની વાર્ષિક રિસાયકલિંગ કેપેસિટી, આપણે જાણીએ લિથિયમ આયન બેટરીનો હવે ખૂબ મોટા પાયે ઉપયોગ થાય છે, અને તેના રિસાયકલિંગની આ સૌથી મોટી ફેસિલિટી, એની વાર્ષિક રિસાયકલિંગની ક્ષમતા 10,000 મેટ્રિક ટનની છે. ઝીરો વેસ્ટ ફેસિલિટી પ્લાન્ટ છે, એટલે કે જે કંઈ પણ આમાંથી વેસ્ટ નીકળશે, કચરો નીકળશે, તેનો પુનઃ ઉપયોગ કરી દેવામાં આવશે. અને રૂબામિન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કેમ્પસમાં આ પ્લાન્ટનું આજે ઉદ્ઘાટન થયું છે. રાજ્ય સરકારની ઇલેક્ટ્રોનિક પોલિસી અને કેન્દ્ર સરકારની SPECS પોલિસી છે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ માટેની, એના અંતર્ગત આ પ્લાન્ટની શરૂઆત થઈ છે. આ પ્લાન્ટ જે કી મટીરિયલ્સ છે, લિથિયમ, કોબાલ્ટ, નિકલ, ગ્રેફાઇટ, જે બેટરીમાં ઉપયોગ થાય છે, એ વપરાયેલી બેટરીમાંથી આ મટીરિયલ રિકવર કરશે. મિનિમમ ઇલેક્ટ્રિસિટી વપરાય એ પ્રમાણેનો આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે, અને એની વોટર રિસાયકલિંગ સિસ્ટમ પણ છે પોતાની જ, સાથે ઇન્ટિગ્રેટેડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો પણ આના ઓપરેશનમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.